ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025માં અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે એક નવું અપડેટ આવેલ છે, તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ ઓપન છે. SSO ID અહીં નવું અપડેટ આવે છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અહીં ડિજિટલ ગુજરાતની સાઇટ ઉપર કોઈપણ સેવા માટે, કોઈપણ તમામ સેવા માટે અહીં SSO ID બનાવવું ફરજિયાત થઈ ગયું છે. SSO ID બનાવવું ફરજિયાત થઈ ગયું છે. અહીં તારીખ 20/11/2025થી આપનું SSO ID બનાવવું ફરજિયાત થઈ ગયું છે. અહીં જે લોકોનું બનેલ ન હોય, નવું હોય તો અહીં સાઇનઅપ દ્વારા બનાવવાનું રહેશે, અથવા જે જૂના છે તેવા કેન્ડિડેટને અહીં SMS દ્વારા યુઝર ID મોકલવામાં આવે છે, અથવા તો SMS આવેલ ન હોય તો આપ ફોરગોટ પાસવર્ડ કરી અહીં આપનું SSO ID બનાવવાનું રહેશે. અહીં SSO ID આપના મોબાઈલમાં આવી જશે. ફોરગોટ યુઝર ID કરશો એટલે આપના મોબાઈલમાં OTP દ્વારા યુઝર ID SSO ID મેળવી શકશો. અહીં સાઇનઅપ કરી નવું ID બનાવવા માટે સાઇનઅપ કરી પ્રોફાઇલ બનાવવાની રહેશે. અહીં આપની પ્રોફાઇલ માટે અહીં પર્સનલ ઇન્ફોર્મેશન્સ આપને અહીં ભરવાની રહેશે. અહીં આપનું ફોટો અપલોડ કરવાનો નથી. અહીં આપનું આધાર કાર્ડ નંબર જેવું નાખશો, OTP આવશે. OTP દ્વારા અહીં વેરીફાઈ કરશો એટલે ઓટોમેટિક આપના આધાર કાર્ડ મુજબ અહીં ડેટા ઓટોમેટિક ફિલઅપ થઈ જશે. અહીં કોઈ પણ ડેટા ટાઈપ કરવાનો નથી. જેવું આપનું આધાર કાર્ડ વેરીફાઈ કરશો OTP દ્વારા એટલે ઓટોમેટિક અહીં ડેટા ફિલઅપ થઈ જશે. ત્યારબાદ અહીં કોમ્યુનિકેશન ડિટેલ્સમાં પણ આપનું આધાર કાર્ડ મુજબ જે એડ્રેસ હશે તે એડ્રેસ ઓટોમેટિક ફેચ કરી લેશે. ત્યારબાદ ફેમિલી ડિટેલ્સમાં આપનું રાશન કાર્ડ મેમ્બર ID ઇનપુટ કરવાનું છે અને લાસ્ટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. આ પ્રકારે અહીં 4 ઓપ્શન આપેલ છે. અહીં સેકન્ડની વાત કરીએ તો અહીં ફેમિલી ડિટેલ્સ અહીં એમ્પ્લોયડમાં નોટ એમ્પ્લોયડ એવું લખવાનું રહેશે, એટલે કે સ્ટુડન્ટ સિલેક્ટ કરશો. ત્યારબાદ આપની ફાધરની જે કંઈ ઇન્કમ હોય તે ઇનપુટ કરાવવાની છે. અહીં અધર કરી લેબર વર્ક તેવું અહીં ઇનપુટ કરાવવાનું છે. બેંક ડિટેલ્સ કમ્પલસરી નથી. ત્યારબાદ અહીં કોમ્યુનિકેશન ડિટેલ્સ એટલે કે આપનું રેસિડેન્ટ એડ્રેસ ઓટોમેટિક ફેચ થઈ જશે. અહીં આપે ઇનપુટ કરાવવાનું નથી. આપના આધાર કાર્ડ મુજબ જે કાંઈ એડ્રેસ હશે તે ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ અહીં ફેમિલી ડિટેલ્સમાં રાશન કાર્ડ ઇનપુટ કરાવવાનું છે. લાસ્ટમાં અહીં આ રીતે ડેટા બતાવશે કે આપનું આધાર કાર્ડ KYC કમ્પ્લીટ છે, પાન કાર્ડ અને રાશન કાર્ડ બાકી છે. તો અહીં રાશન કાર્ડ અહીં ઇનપુટ કરાવી આ ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે, પ્રોફાઇલ. તો આ એક નવું અપડેટ આવેલ છે. હવેથી 20/11/2025 પછી જે લોકોને નવું રજીસ્ટ્રેશન કરાવવું છે તેવા વિદ્યાર્થીઓ અહીં SSO ID બનાવવું ફરજિયાત થઈ ગયું છે. અને જૂના વિદ્યાર્થીઓ જે લોકોએ ઓલરેડી ફોર્મ ભરેલ છે તેવા લોકો અહીં ફોરગોટ ID કરી OTP દ્વારા આપના રજિસ્ટર મોબાઈલમાં SSO ID મેળવી શકશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.